ધોરાજી તાલુકાના જાંજમેર ગામે 30 વર્ષ બાદ સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ। શાંતિપૂર્ણ માહોલમાં 2 પેનલ અને 13 સભ્યોની લડાઈ વચ્ચે ચૂંટણીનું મતદાન યોજાયું હતું। બદનક્ષી કેસમાં સુખરામ રાઠવા કોર્ટમાં હાજર થશે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામેના આરોપને લઈ બદનક્ષીનો કરાયો હતો કેસમાં સુખદ સમાધાનની આશા વ્યક્ત કરાઈ। કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત। 11:12 પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં 3.0ની તીવ્રતાનો નોંધાયો આંચકો। કેન્દ્રબિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર વેસ્ટ સાઉથ વેસ્ટમાં નોંધાયું। રાજકોટના જેતપુરમાં ઉદ્યોગપતિના 39 વર્ષીય પુત્રનું હાર્ટ એટેકથી મોત। વહેલી સવારે ઘરમાં આવ્યો હાર્ટ એટેક। હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો શોક। બાળકીની બલી મામલે ધારાસભ્ય અભયસિંહ તડવીએ પાણેજ ગામની કરી મુલાકાત। ધારાસભ્ય સમક્ષ મૃતકની માતા ચોધાર આંસુએ રડીને ન્યાયની કરી માંગ। અભયસિંહે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી। વડોદરામાં બબાલ મામલે 12 લોકોની અટકાયત। પોલીસે તમામ તોફાનીઓની અટકાયત કરી। ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ જાહેરમાં કરી હતી મારામારી। પોલીસે અટકાયત કરતા તમામ તોફાનીઓ નિશાન ઠેકાણે આવી। સુરેન્દ્રનગરના ચોટીલામાં મોટા પાયે ખનીજ ચોરી ઝડપાઈ। અલગ અલગ વિસ્તારમાંથી 1.40 કરોડનો મુદ્દામાલ ઝડપાયો। અધિકારીઓ પર નજર રાખતા 3 શખ્સ પણ ઝડપાયા। સાબરકાંઠામાં હિંમતનગર જીમર્સ સિવિલ હોસ્પિટલમાં હોબાળો। મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી પર ટેકનિશિયન સ્ટાફે હુમલો કરતા વિરોધ। સિવિલ હોસ્પિટલમાં હોબાળાના પગલે દર્દીઓ પરેશાન। જેએલએસ યુનિવર્સિટીમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે પર્સનલ ફોટો માંગતા હોબાળો। એનએસયુઆઈ કાર્યકરોએ યુનિવર્સિટીમાં દેખાવો કરી પ્રોફેસર સામે કાર્યવાહીની કરી માંગ। વિદ્યાર્થીનીએ ફરિયાદ કર્યા છતાં મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી ન કરતા વિરોધ। ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે ગાંધીનગરમાં દેખાવ કર્યા। વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવ્યો। લેબ ટેકનિશિયને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા। એલાઉન્સ આપવાની કરી માંગ। અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો। ઘઉંની હરાજીમાં ભાવ ઓછા મળતા ખેડૂતો વિફર્યા। યાર્ડનો દરવાજો બંધ કરી દઈ વિરોધ દર્શાવ્યો। ઘઉંનો 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ। જામકંડોરણા તાલુકાના ધોળધાર ગામના લોકો આકરા પાણી અનુસૂચિત જાતિ માટે મંજૂર કરેલું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા। ગ્રામજનોની ફરિયાદ નોંધવા માંગ। ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી। ગામના સરપંચ હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ ખંડિત કર્યાનો આક્ષેપ। આરોપીઓના ત્રાસથી ગામ છોડીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી। ઘોઘાના માછીમાર 11 દિવસથી દરિયામાં થયા ગુમ। માછીમારની ભાળ ન મળતા પરિવારજનોમાં આક્રંદ। 28 ફેબ્રુઆરીએ 3 માછીમારો બોટ લઈને નીકળ્યા હતા માછીમારી કરવા। દરિયાઈ પટ્ટાની સુરક્ષાને લઈ સવાલ। મરીન પોલીસની બોટ બંધ હાલતમાં। રાજકોટના ધોરાજીમાં 7 વર્ષથી ખડકલો કરાયેલ કચરાની સફાઈ કરવામાં આવી। વોર્ડ નંબર 1માં પાલિકા પ્રમુખ સંગીતા બારોટની હાજરીમાં કામગીરી કરાઈ। કચરા નિકાલની કાર્યવાહી હાથ ધરાઈ। ડભોઈના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા માંગ। ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને માંગ કરી અને આવાસ યોજના અંતર્ગત ભાયલીમાં લઘુમતી સમાજને મકાન ફાળવતા અન્ય વર્ગ ચિંતિત। વડોદરામાં બાંધકામ સમયે દિવાલ ધસી પડવાની ઘટના બાદ તંત્રએ સ્થાનિકોના ઘર ખાલી કરાવતા હાલાકી। સત્વ પ્રાઇમ ફ્લેટના 40 પરિવારો મુશ્કેલીમાં મુકાયા। નાગરિકોએ બિલ્ડર સામે કાર્યવાહી કરવા માંગ કરી। વડોદરામાં ફૂડ ડિલિવરી બોય સામે ટ્રાફિક પોલીસની તવાઈ। ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા 2 ફૂડ ડિલિવરી બોય સામે ગુનો દાખલ। ઓર્ડર ઝડપથી ડિલિવર કરવાની ઉતાવળમાં કરતા હતા ટ્રાફિક નિયમનો ભંગ। રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ। અમદાવાદમાં 42 અને સૌરાષ્ટ્ર કચ્છમાં 43 ડિગ્રી પહોંચી શકે તાપમાન। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં રેડ એલર્ટ। પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ। દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ રેડ એલર્ટ। 2 દિવસ ગરમીથી રાહતની કોઈ શક્યતા નહીં। હીટવેવની અસરથી રાજ્યના 17 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી વધુ નોંધાયો। ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા તાપમાન ઉંચકાયું। કાળઝાળ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઉંચકાયું। આગામી 48 કલાક હીટવેવની આગાહી। 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું। ગરમીએ ગાંધીનગરમાં ભૂક્કા બોલાવ્યા। ગરમીને કારણે ગાંધીનગરના રોડ બન્યા સુમસામ। હીટવેવની ચેતવણીને લઈ લોકો શેરડી, બરફ ગોળા અને શિકંજીના સહારે। લોકો માથા પર અને મોઢા પર રૂમાલ બાંધીને જતા નજરે પડ્યા। હીટવેવને લઈને અમદાવાદનું સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ। હીટસ્ટ્રોકને લઈને અગાઉથી જ દર્દીઓ માટે વોર્ડમાં કરાઈ તમામ વ્યવસ્થા।
સોલા સિવિલના 4 અને 9મા માળના વોર્ડમાં ORS ઇન્જેક્શન દવાઓની વ્યવસ્થા કરાઈ. અમદાવાદ શહેરમાં માર્ચમાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી પડી. અમદાવાદ મનપાએ ગરમીથી બચવા એડવાઇઝરી જાહેર કરી. બપોરે 1 થી 5 બહાર જવાનું ટાળવાની સલાહ. સિનિયર સિટીઝન અને પ્રેગ્નન્ટ મહિલાઓને સૌથી વધુ પડી શકે અસર. રાજ્યભરમાં હીટવેવની આગાહીને લઈને અમદાવાદમાં શાળાઓના સમયમાં કરાયો ફેરફાર. ઉનાળુ વેકેશન સુધી સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોર પાળીનો સમય 12 થી 5નો કરાયો. 5 મેથી શરૂ થશે વેકેશન. શાળાના સમયમાં ફરી ફેરફાર કરવા શિક્ષક યુનિયનની માંગ ઉઠી. સવાર પાળીનો સમય 6:30 થી 11:30 કરવા અને બપોર પાળીમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીનો સમય પણ સવારનો કરવાની માંગ કરી. સુરતમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ. સોમવારે સુરતમાં સિઝનમાં પ્રથમવાર 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા પીતા નજરે પડ્યા. ભારે તડકામાં કન્સ્ટ્રક્શન સાઇટ ખુલ્લી જોવા મળતા રેડ એલર્ટના નિયમોનું ઉલ્લંઘન કરાયું. મોરબીમાં કાળઝાળ ગરમીથી લોકો થયા ત્રાહિમામ. પારો 40 ડિગ્રીને પાર જતા લોકો શેકાયા. ગરમીથી રાહત મેળવવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો. તબીબોએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા આપી સલાહ. પોરબંદરની પ્રખ્યાત ચોપાટી પર હીટવેવની અસર જોવા મળી. પોરબંદરમાં લોકો આકરા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પ્રવાસન સ્થળ ચોપાટી પર ભારે ગરમીના લીધે ખાલીખમ જોવા મળી. રાજકોટ શહેરમાં પણ ગરમીની આકરી આગાહી વચ્ચે લોકો પરેશાન. આગ ઝરતા તડકામાં શહેરના મુખ્ય રોડ પર વાહનોની પાંખી હાજરી જોવા મળી. લોકોએ બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. આણંદમાં વાયરલ બીમારીઓના કેસ વધ્યા. જિલ્લામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીથી રોગચાળો વધ્યો. બેવડી ઋતુના કારણે લોકોમાં આરોગ્યલક્ષી તકલીફ વધી. દરરોજ શરદી, ઉધરસ અને વાયરલ કફના 250થી વધુ કેસ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની મબલક આવકથી ઉભરાયું. યાર્ડમાં અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ. યાર્ડ બહાર બંને બાજુ લાગી હતી 2500થી વધુ વાહનોની લાંબી લાઈનો. 1 મણ ધાણાના ભાવ 900થી 2150 બોલાયા. જૂનાગઢના 10,000થી વધુ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ કરેલું રજીસ્ટ્રેશન રદ થયું. ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની માંગ કરી.